શ્રીલિંગ મહાપુરાણનો 51મો ભાગ। તે ગાયની પ્રતિમા સુંદર ખરીઓવાળી, દિવ્ય તથા સર્વ લક્ષણોથી યુક્ત હોવી જોઈએ। હે શ્રેષ્ઠ મુનિઓ, ખરીઓના અગ્રભાગમાં હીરા તથા શિંગડાઓમાં પદ્મરાગ લગાવવા જોઈએ અને બંને ભ્રમરની મધ્યમાં મોતી લગાવવા જોઈએ। વૈદુર્ય મણીથી સ્તનોને તથા નીલરત્નથી શુભ પૂંછને શણગારવી જોઈએ। દાંતોમાં પરમ સુંદર પુષ્પરાજ લગાવવા જોઈએ। આ ઉપરાંત 10 નિષ્ક સોનાનું ગાયની જેમ એક સુંદર વાછડું બનાવી તેના બધા રત્નોથી વિભૂષિત કરવું જોઈએ। ત્યાર પછી સર્વ તત્વવિદ પુરુષે અગાઉ બતાવેલી વિધિથી નિર્મિત વેદિકાની મધ્યમાં મંડપ બનાવી તેની મધ્યમાં વાછડા સાથે ગાયને મૂકીને 2 વસ્ત્રો ઓઢાડીને પછી ગાયત્રી મંત્રથી વાછડા સહિત તે સુરભી ગાયની પૂજા કરવી। ત્યાર પછી અગ્નિવિધાનથી સમિધા તથા ઘીથી વિધિપૂર્વક હોમ કરવો જોઈએ। બાકીની બધી વિધિ પૂર્વની જેમ કરવી જોઈએ। ત્યાર પછી શિવલિંગને ઘી વગેરેથી સ્નાન કરાવીને શિવ પૂજા કરવી જોઈએ। ત્યાર પછી ગાયનો સ્પર્શ કરી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું। હે મહામતે, 30 નિષ્ક સોનું દક્ષિણામાં આપવું જોઈએ। ત્યાર પછી આવે છે 36મો અધ્યાય, ઐશ્વર્યપ્રદ મહાલક્ષ્મી દાનવિધિ। સનતકુમાર બોલ્યા કે હવે હું મહાન ઐશ્વર્યની વૃદ્ધિ કરનારા લક્ષ્મીદાનનું વર્ણન કરીશ। અગાઉનું જેમ બતાવેલા વિધાન પ્રમાણે બનાવેલા મંડપમાં બનાવેલી વેદી ઉપર આ દાન કર્મ કરવું જોઈએ। 1000 સુવર્ણ મુદ્રાઓ અથવા તેના અડધા અથવા તેના પણ અડધા અથવા 108 સોના મહોરોથી વિધિપૂર્વક અનુપમ તથા સર્વ લક્ષણોથી યુક્ત શ્રીદેવીની પ્રતિમા બનાવીને તે શ્રી લક્ષ્મીજીને સર્વ અલંકારોથી વિભૂષિત કરી મંડપમાં સ્થાપિત કરવા જોઈએ। તેમના દક્ષિણ ભાગમાં સ્થંડિલ ઉપર વિષ્ણુની પૂજા કરવી જોઈએ। શ્રી સૂક્તથી વિધાનપૂર્વક સુરેશ્વરની પૂજા કરી વિષ્ણુ ગાયત્રીથી વિશ્વગુરુ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। દેવીની વિધિપૂર્વક આરાધના કરીને પૂર્વવત હોમ કરવો જોઈએ। સર્વપ્રથમ વિધિપૂર્વક સમિધાથી હવન કરીને પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ઘીની 108 આહુતિઓ આપવી જોઈએ। ત્યાર પછી યજમાનને બોલાવીને તે દેવીના પૂર્વ દિશા ભાગમાં તેને બેસાડીને તે દેવીના દર્શન કરાવવા જોઈએ। તે યજમાને પણ પૃથ્વી પર દેવીને દંડવત પ્રણામ કરવા પછી પ્રતિષ્ઠિત વિષ્ણુને પ્રણામ કરી પૂર્વની જેમ શિવની પૂજા કરવી જોઈએ। આચાર્યને માટે તે મૂર્તિના 20મા ભાગ જેટલી દક્ષિણા આપવી, તેનું અડધું અર્થાત 20મા ભાગના અડધાનું યથાયોગ્ય અન્ય શિવભક્તોને દાન કરવું જોઈએ। ત્યાર પછી ભક્તયોગી આચાર્ય વિશેષ રૂપે ભગવાન શિવની પ્રીતિના માટે હોમ કરવો જોઈએ। ત્યાર પછી આવે છે 37મો અધ્યાય, તલ ધેનુદાન વિધિ નિરૂપણ। સનતકુમાર બોલ્યા કે હવે હું તલ ધેનુદાનના વિધિક્રમનું વર્ણન કરીશ। પૂર્વે બતાવેલા નિયમથી નિર્મિત મંડપમાં પશ્ચિમ ભાગમાં શિવ પૂજા કરવી જોઈએ। તેની આગળ મધ્યમાં જમીન પર સુંદર કમળ બનાવીને તેને વસ્ત્રોથી ઢાંકી દેવું જોઈએ। તેની મધ્યમાં ઉત્તમ તલ પુષ્પ સ્થાપિત કરવું જોઈએ। હે પદ્મ કમળ બનાવીને તેને મધ્યમાં રાખી દેવું જોઈએ। આ સુવર્ણ કમળ 30 નિષ્ક સોનાથી અથવા તેના અડધા 15 નિષ્ક અથવા તેના અડધા 7.5 નિષ્ક સુવર્ણથી બનાવવું જોઈએ અથવા 5 નિષ્ક સોનાથી અથવા તેના અડધા ભાગથી પણ તેના પણ અડધા ભાગથી તે કમળ બનાવવું જોઈએ। ત્યાર પછી હેમપદ્મના વિગ્રહનું ધ્યાન કરી ગંધ પુષ્પ વગેરેથી ક્રમપૂર્વક તેની વિધિવત પૂજા કરવી જોઈએ। તે પદ્મની ઉત્તર દિશામાં 11 બ્રાહ્મણોને બેસાડવા જોઈએ અને તેમનું પૂજન કરીને તેમને વસ્ત્ર તથા ઉપવસ્ત્ર આપવા જોઈએ। તેમને પાઘડી પણ આપવી જોઈએ। ત્યાર પછી 2 રત્નના કુંડળ અને સોનાની વીંટી બ્રાહ્મણોને વિધાનપૂર્વક પ્રદાન કરીને તેમની આગળ 11 વસ્ત્રો પાથરીને તે વસ્ત્રો પર અલગ અલગ તલ વગેરે 100 પલના બનાવેલા 11 કાંસાના પાત્ર અને શેરડીના દંડ મૂકી બ્રાહ્મણોને આપવા જોઈએ। 2 નિષ્ક સોનાથી ગાયના 2 શિંગડા બનાવવા તથા 2 નિષ્કની ચાંદીની ખરીઓ બનાવડાવી અને તે બધીને અલગ અલગ તલ પર મૂકી દેવી। પછી રુદ્રના 11 મંત્રોથી રુદ્રોને તલ ધેનુ અર્પણ કરી દેવી। એ જ પ્રમાણે તે પદ્મની પૂર્વ દિશામાં 12 વિપ્રોની પૂજા કરી શ્રદ્ધાપૂર્વક 12 આદિત્યના મંત્રોથી તેમને તલ ધેનુ અર્પણ કરવી। દક્ષિણ દિશામાં સ્થિત 16 વિપ્રોની પૂજા કરી પૂર્વની જેમ વિઘ્નેશ મંત્રોથી તેમને તલ ધેનુ આપવી। આ સંપૂર્ણ કાર્ય યજમાન દ્વારા સંપન્ન થવું જોઈએ। રુદ્રો અથવા આદિત્યોને દાન આપી પોતાના સામર્થ્ય અનુસાર મૂર્તિ વગેરેની દક્ષિણા આપવી જોઈએ। આ પ્રમાણે રાજાએ પદ્મ સ્થાપન કરીને શેષ કાર્ય આચાર્ય દ્વારા કરાવે। અંતમાં 5 નિષ્ક સોનાના આભૂષણ અર્પણ કરીને આચાર્યને દક્ષિણા પ્રદાન કરવી જોઈએ। ત્યાર પછી આવે છે 38મો અધ્યાય, મહાદાનોમાં ગણાતા ગો સહસ્ત્રદાનની વિધિ। સનતકુમાર બોલ્યા કે હે સુવ્રત, હવે હું ગો સહસ્ત્રદાનની વિધિ બતાવું છું, એ સાંભળો। ઉત્તમ લક્ષણોથી યુક્ત મંગળમયી તથા વાછડા સહિત 1000 ગાયો લાવી તેમની પૂજા કરી તેમનામાંથી 8 ગાયોની શસ્ત્રવિધિથી પ્રયત્નપૂર્વક સારી રીતે પૂજા કરવી। ત્યાર પછી તેમના શિંગડાઓમાં 1 નિષ્ક સોનું બાંધી દેવું અને
ખરીઓમાં પણ એક નિષ્ક સોનું બાંધી દેવું, તેમના કંઠમાં એક નિષ્ક સોનાનો હાર પહેરાવો અને કાનોને હીરાથી અલંકૃત કરી દેવા. ત્યાર પછી તે ગાયો શિવને અર્પણ કરી દેવી. બ્રાહ્મણોને અલગ અલગ 10 નિષ્ક અથવા તેનાથી અડધું અથવા તેનાથી પણ અડધું અથવા એક નિષ્ક સોનું પોતાની શક્તિ અનુસાર દક્ષિણા આપવી જોઈએ. દત્તચિત્ત થઈને આરાધના કરી તેમને શ્રેષ્ઠ ગાયો આપવી જોઈએ. આ પ્રમાણે વિધાનપૂર્વક દાન કરીને કલ્યાણકારી ભગવાન શિવનું અર્ચન કરીને ગાયોની આગળ આ ઉત્તમ સ્તવનો પાઠ કરવો જોઈએ. ગૌ મમાગ્રતો નિત્યમ ગાવો ન પૃષ્ઠસ્થ તથા હૃદય મેં સદા ગાવો ગવામ મધ્યે વસામ્યહમ, અર્થાત ગાયો નિત્ય મારી આગળ રહે, ગાયો મારી પાછળ તરફ રહે, ગાયો સદા મારા હૃદયમાં રહે અને હું ગાયોની મધ્ય નિવાસ કરું. આવો પાઠ કરી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ગાયો આપીને તેમની પ્રદક્ષિણા કરવી. આ પ્રમાણે દાન કરનાર મનુષ્ય તો ગાયોના શરીરમાં વિદ્યમાન રૂવાટા જેટલા વર્ષો સુધી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 39મો અધ્યાય હિરણ્યાશ્વ દાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું વિજય અપાવનારા હિરણ્યાશ્વ દાનની વિધિ બતાવું છું. હે સુવ્રત, અશ્વમેઘ યજ્ઞથી પણ શ્રેષ્ઠ આ દાનનું વર્ણન કરી રહ્યો છું. 1008 અથવા 108 નિષ્ક સોનાથી એક અશ્વનું નિર્માણ કરી તેને સર્વ શુભ લક્ષણોથી સંપન્ન, સમસ્ત અલંકારોથી સુશોભિત, પંચ કલ્યાણ સંપન્ન, શ્વેત વર્ણથી ચારે પગ તથા શ્વેત વર્ણના મુખવાળો અને દિવ્ય આકૃતિવાળો બનાવવો જોઈએ. સાથે સાથે બધા શુભ લક્ષણોથી યુક્ત સમસ્ત અંગોવાળા તથા સર્વ પ્રકારના આયુધોથી સુશોભિત એક ઉત્તમ ઇન્દ્રરથ બનાવી તેના અગ્રભાગમાં મધ્ય સ્થાનમાં સુંદર ગુણોવાળા તે અશ્વને સ્થાપિત કરી તેને ઉચ્ચેશ્રવા અશ્વ માનીને ભક્તિપૂર્વક તેની પૂજા કરવી જોઈએ. તેની પૂર્વ દિશામાં વેદના પરગામી વિદ્વાન બ્રાહ્મણને બેસાડી તેમની ઇન્દ્રરૂપે પૂજા કરી 5 નિષ્ક સોનું આપવું અને તે સુવર્ણ અશ્વ વિધિપૂર્વક શિવભક્ત વિપ્રને આપી દેવો. પોતાના સામર્થ્ય અનુસાર સુવર્ણ અશ્વ પ્રદાન કરીને આચાર્યની પૂજા કરે અથવા 5 નિષ્ક સુવર્ણ પ્રદાન કરે. ત્યાર પછી ગરીબો, અંધ લોકો, નિરાશ્રિત બાળકો, વૃદ્ધો, દુર્બળો તથા રોગીઓ તથા વિશેષ કરી બ્રાહ્મણોને અન્નદાન દ્વારા સંતુષ્ટ કરે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ સુવર્ણ અશ્વદાન આપે છે તે દીર્ઘકાળ સુધી ઇન્દ્રતુલ્ય સુખોનો ભોગ કરી ઐશ્વર્યશાળી થઈ જાય છે. ત્યાર પછી આવે છે 40મો અધ્યાય કન્યાદાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું બધા દાનોમાં અતિશ્રેષ્ઠ કન્યાદાનનું વર્ણન કરીશ. કોઈ કન્યાના માતા પિતા સાથે વાતચીત કરી તેમને બહુ જ ધન આપી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન તથા બધા દોષોથી રહી તે કન્યાને પોતાની પુત્રી બનાવી લેવી. ત્યાર પછી તેને સ્નાન કરાવી સુંદર નવા વસ્ત્રો પ્રદાન કરી આભૂષણોથી અલંકૃત કરી ગંધ પુષ્પથી તેની પૂજા કરવી. ત્યાર પછી શુકન, ગોત્ર, નક્ષત્ર વગેરેનો સારી રીતે વિચાર કરી કન્યા તથા વરના અંતઃકરણની અનુકૂળતા જોઈ તે બંનેની પ્રયત્નપૂર્વક પૂજા કરી તે ક્ષોત્રિય, તપસ્વી, વેદ પારંગત તથા બ્રહ્મચારી બ્રાહ્મણને વિધાનપૂર્વક તે કન્યા અર્પણ કરી દેવી. આ ઉપરાંત દાસ, દાસી, આભૂષણ, ભૂમિ, ધન, ધાન્ય તથા વસ્ત્ર પણ પ્રદાન કરવા. આ દાન આપનાર મનુષ્ય તે કન્યાના તથા તેના સંતાનોના શરીરમાં જેટલા રોમ હોય તેટલા 1000 વર્ષો સુધી રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 41મો અધ્યાય હિરણ્ય વૃષ મહાદાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું હિરણ્ય વૃષના દાનનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો છું. 1000 સોના મહોરોની વૃષભની એક પ્રતિમા બનાવી જોઈએ અથવા બુદ્ધિમાન મનુષ્ય તેના અડધાથી અડધા ભાગ અથવા તેના અડધા ભાગથી અથવા 108 સોના મહોરો દ્વારા ધર્મરૂપી વૃષભનું નિર્માણ કરાવવું. તેના લલાટ પર સ્ફટિક મણીનું અર્ધચંદ્રાકાર પુંડ સુશોભિત કરે. તેની ખરીઓ ચાંદીથી, કંઠ પદ્મરાગ મણીથી અને ખાંદ ગોમેદથી બનાવે. ત્યાર પછી તેના કંઠમાં રત્નજડિત ઘંટડીઓની માળા પહેરાવે. ત્યાર પછી નાની નાની ઘંટડિયાની માળાથી આવૃત એક શિવની મૂર્તિ બનાવે. પછી અગાઉ કહેલી રીત પ્રમાણે સ્થાન તથા કાલમાં વેદિકાની ઉપર મંડળમાં તે વૃષેન્દ્રને પશ્ચિમાભિમુખ સ્થાપિત કરે. ત્યાર પછી તે વૃષભ પર આરૂઢ તે વૃષભધ્વજ શિવજીની ભક્તિપૂર્વક પૂજા કરે. ફરી નમસ્કાર કરી એકાગ્રતાપૂર્વક વૃષ ગાયત્રી મંત્રથી વૃષેન્દ્રની પૂજા કરે. તીક્ષ્ણ શૃંગાય વિદ્મહે ધર્મપદાય ધીમહિ તન્નો વૃષભ પ્રચોદયાત. આ મંત્રથી વૃષભની વિધિપૂર્વક પૂજા કરીને ધર્મની વૃદ્ધિ માટે પોતાના સામર્થ્ય અનુસાર ઘી, અન્ન વગેરેથી હવન કરવું. આ પ્રમાણે પૂજન કરી તે વૃષભને શિવજીને અથવા બ્રાહ્મણોને અર્પિત કરી દે. પોતાના સામર્થ્ય પ્રમાણે તેમને દક્ષિણા પણ આપવી જોઈએ. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ અતિ ઉત્તમ વૃષદાન કરે છે તે શિવનો અનુચર થઈને તેમની સાથે આનંદ કરે છે. ત્યાર પછી આવે છે 42મો અધ્યાય સુવર્ણ ગજદાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે
હવે હું ક્રમણાનુસાર સુવર્ણ ગજદાનનું યથાવત વર્ણન કરીશ. પૂર્વની જેમ તેનું વિધિવત પૂજન કરીને તેને શિવજી અથવા બ્રાહ્મણોને આપી દેવા જોઈએ. શુભ લક્ષણોથી સંપન્ન સોનાનો અથવા ચાંદીનો હાથી 1000 નિષ્ક અથવા તેના અડધા અર્થાત 500 નિષ્કથી બનાવડાવવા જોઈએ અથવા તેના અડધા પરિમાણથી સર્વ લક્ષણોથી યુક્ત ગજનું નિર્માણ કરાવવું જોઈએ અને પૂર્વોક્ત દેશકાલમાં તેને મહાદેવને અર્પિત કરવો જોઈએ. પૂર્વોક્ત દેશકાળના અભાવમાં તેને પરમેષ્ઠી શિવને અષ્ટમી તિથિમાં અર્પણ કરવો જોઈએ અથવા શિવના નિમિત્તે કોઈ ગરીબ ક્ષત્રિય અગ્નિહોત્રી બ્રાહ્મણને આપી દેવો જોઈએ. પૂર્વની જેમ ભગવાન શિવનું સારી રીતે પૂજન કરી એને આપવો જોઈએ. જે મનુષ્ય શિવ ભક્તિ યુક્ત થઈને આ ગજદાન કરે છે તે સ્વર્ગમાં દીર્ઘકાળ નિવાસ કરીને બીજા જન્મમાં ગજપતિ રાજા થાય છે. ત્યાર પછી આવે છે 43મો અધ્યાય લોકપાલાષ્ટક મહાદાનવિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું લોકાપાલાષ્ટક દાનનું વર્ણન કરું છું. જે દિવ્ય પરમ દુર્લભ સમસ્ત સંપદાઓનો પ્રદાન કરનારું, ગોપનીય, શત્રુના રાજ્યનો વિનાશ કરનારું, પોતાના દેશની રક્ષા કરવાવાળું, પ્રશસ્ત હાથી ઘોડા વગેરેની વૃદ્ધિ કરનારું, પુત્રોની વૃદ્ધિ કરનારું, પુણ્યદાયક તથા ગો બ્રાહ્મણનું કલ્યાણ કરવાવાળું, પૂર્વોક્ત દેશકાળમાં વેદીની ઉપર મંડળનું નિર્માણ કરી તેના મધ્યમાં શિવને સ્થાપિત કરીને તેમની સમ્યક પ્રકારે પૂજા કર્યા પછી 8 દિશાઓમાં રેતીની 8 વેદીઓ બનાવી જોઈએ. ત્યાર પછી તે 8 વેદીઓ પર નવીન વસ્ત્રના આસનો પર વેદાંગમાં પારંગત, જીતેન્દ્રિય, ઉત્તમ કુળમાં ઉત્પન્ન તથા સર્વ શુભ લક્ષણોથી સંપન્ન 8 વિપ્રોને શિવાભિમુખ બેસાડી તેમની પૂજા કરવી. દિવ્ય વસ્ત્ર તથા આભૂષણોથી અલંકૃત કરીને ગંધ, પુષ્પ અને ધૂપ આ ઉપચારોથી લોકપાલ મંત્રો દ્વારા તે બ્રાહ્મણોની ક્રમશઃ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી પહેલાની જેમ અગ્નિમાં હોમ કરવો જોઈએ. લોકપાલ મંત્ર દ્વારા ઘી તથા સમિધાઓથી ક્રમપૂર્વક હવન કરવો જોઈએ. આ પ્રમાણે વિધાનપૂર્વક હવન કરી શિવ ભક્ત આચાર્ય યજમાનને બોલાવીને તેના દ્વારા સર્વ આભરણોથી ભૂષિત વિપ્રોની પૂજા કરાવીને તે લોકપાલ મંત્રો દ્વારા તેમને પૃથક પૃથક દ્રવ્ય તથા 10 નિષ્ક સુવર્ણનું આભૂષણ અપાવે. સાથે સાથે 10 નિષ્ક પરિમાણનું આસન પણ પ્રદાન કરવું જોઈએ. ત્યાર વિધિપૂર્વક શિવજીને સ્નાન કરાવે. ત્યાર પછી પોતાના સામર્થ્ય અનુસાર આચાર્યને દક્ષિણા આપે. જે મનુષ્ય આ વિધિથી ભક્તિપૂર્વક લોકપાલોનું દાન કરે છે તે દીર્ઘકાળ સુધી લોકપાલોની સમીપ નિવાસ કરીને બુદ્ધિમાન તથા ચક્રવર્તી રાજા થાય છે. ત્યાર પછી આવે છે 44મો અધ્યાય ત્રિમૂર્તિ દાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું સમસ્ત દાનોમાં અતિ ઉત્તમ અન્ય ત્રિમૂર્તિ દાનનું વર્ણન કરીશ. પૂર્વોક્ત કાલ અને સ્થાનમાં સારી રીતે મંડપ તથા વેદીનું નિર્માણ કરવું. ત્યાર પછી ભક્તિપૂર્વક શિવકુંડની સમીપ વેદી પર શિવજીને સ્થાપિત કરીને તેમના પાર્શ્વભાગમાં પહેલા વિષ્ણુને પછી પદ્મયોની બ્રહ્માને સ્થાપિત કરી સપ્રણ શિવ મંત્ર સહિત વિધિપૂર્વક તેમની પૂજા કરવી. ત્યાં મંત્ર આ પ્રમાણે છે: નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત, બ્રહ્મ બ્રાહ્મણે વૃદ્ધાય બ્રાહ્મણસે વિશ્વવેદસે શિવાય હરયે સ્વાહા સ્વધા વષટ વષટ તથા આ પ્રમાણે વિધાનપૂર્વક પૂજન કરીને પછી હોમ કરવો જોઈએ. બ્રહ્મા તથા વિષ્ણુએ બંનેના માટે પૃથક પૃથક કુંડની વ્યવસ્થા કરી સંપૂર્ણ હોમ દ્રવ્યનો હવન કરવો જોઈએ. આચાર્ય વેદના પરગામી 2 ઋત્વિજોને નિયુક્ત કરવા જોઈએ. તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને નિમિત્તે બ્રાહ્મણોને યોગ્ય દક્ષિણા દ્રવ્ય અપાવવું જોઈએ. વસ્ત્રાભૂષણ અને બધા અલંકારો સહિત 108 સોના મહોરો અલગ અલગ તે વિપ્રોને આપવી જોઈએ. શ્રીમાન ગુરુ આચાર્ય એક છે છતાં તેમને સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ માનીને અલગ અલગ 3 મૂર્તિઓનું દાન કરવું જોઈએ. અન્ય બ્રાહ્મણો તથા ગરીબો અનાથોને ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી અભિષેક વગેરે શિવાર્ચન યથાક્રમ કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 45મો અધ્યાય જીવિતાવસ્થામાં કરવામાં આવતા જીવ ઈચ્છાદનું વિધાન. ઋષિઓ બોલ્યા કે હે સૂચિ, આ પ્રમાણે આપે કલ્યાણકારી 16 પ્રકારના દાન વિશે કહી દીધું. હવે આપ અમને જીવ ઈચ્છાદાન વિધિ બતાવવાની કૃપા કરો. સૂચિ બોલ્યા કે હું સર્વસંમત જીવ ઈચ્છાદ વિધિનું સંક્ષેપમાં વર્ણન કરીશ. અને પૂર્વકાળમાં દેવોના દેવ બ્રહ્માએ સ્વયંભૂ મનુ, પૂજ્ય વશિષ્ઠ, ભૃગુ તથા ભાર્ગવને આ વિધિ બતાવી હતી. આપ લોકો પૂર્ણ મનોયોગથી સમસ્ત સિદ્ધિઓ પ્રદાન કરનારા તે શ્રાદ્ધ વિશે સાંભળો. હે સુવ્રત, હું અતિશ્રેષ્ઠ શ્રાદ્ધ માર્ગની વિધિ, સાક્ષાત શ્રાદ્ધને યોગ્ય પુરુષોને ક્રમ અને જીવ ઈચ્છાદ્રની વિશેષ વિધિનું વર્ણન કરી રહ્યો છું. મનુષ્ય વૃદ્ધાવસ્થામાં પર્વત પર, નદીના તટ પર, વનમાં અથવા દેવાલયમાં પ્રયત્નપૂર્વક જીવચ્છાદ્ર કરવું જોઈએ. જીવચ્છાદ્ર કર્યા પછી પ્રાણી જીવનમુક્ત થઈ જાય છે. તે કર્મ કરે અથવા ન કરે, જ્ઞાની હોય કે અજ્ઞાની, શ્રોત્રિય હોય કે અશ્રોત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કોઈ પણ હોય, તે યોગ માર્ગને પ્રાપ્ત યોગની જેમ મુક્ત થઈ જાય છે. એમાં સંદેહ નથી. જીવછાદ્રની વિધિ બતાવવામાં આવે છે. ગંધ, વર્ણ, રસ વગેરે દ્વારા ભૂમિની વિધિવત પરીક્ષા
કરીને યત્નપૂર્વક શૈલ્ય દોષ દૂર કરી તે ભૂમિ પર રેતીની વેદી બનાવી અને તે વેદીની મધ્યમાં 1 હાથ લાંબો પહોળો કુંડ અથવા અરતની કોણીથી કનિષ્ઠિકા સુધીના માપનું પ્રમાણ વળી વેદી બનાવી તેને વારંવાર અત્યંત મુલાયમ સ્નિગ્ધ કરીને ગોમયથી લીપીને પોતપોતાના વેદોની શાખાઓના પરંપરાગત મંત્રોથી અગ્નિસ્થાપન કરીને 3 સમિધાઓ લઈને બધા દેવતાઓનું આહ્વાન કરી પુનઃ કુષ્ટારણ કરે વિધિવત પૂજન કરીને વેદી પર અગ્નિમાં યજ્ઞની સમિધાઓ દ્વારા હોમ કરે. પહેલા સમિધાઓથી હવન કરીને બાદમાં ચરુથી અને ઘીથી અલગ અલગ હવન કરવો. રાજ્યસ થાળીમાં શુદ્ધ કરેલા ઘીથી તત્વભૂતોને મનથી વિચાર કરીને ચારે બાજુ અલગ અલગ હવન કરવો જોઈએ. પૂજન હવન મંત્રોને ક્રમશઃ બતાવવામાં આવે છે. ઓમ ભૂ બ્રાણવે નમઃ, ઓમ ભૃ બ્રાણવે સ્વાહા, ઓમ ભૂ વિષ્ણવે નમઃ, ઓમ ભૂઃ વિષ્ણવે સ્વાહા, ઓમ સ્વ રુદ્રાય નમઃ, ઓમ સ્વ રુદ્રાય સ્વાહા, મહ ઈશ્વરાય નમઃ, ઓમ મહ ઈશ્વરાય સ્વાહા, ઓમ જન પ્રકૃતયે નમઃ, ઓમ જન પ્રકૃત્યે સ્વાહા, ઓમ તપ મૃદ્ગલાય નમઃ, ઓમ તપ મૃદ્ગલાય સ્વાહા, ઓમ ઋતુ પુરુષાય નમઃ, ઓમ ઋતુ પુરુષાય સ્વાહા, ઓમ સત્યમ શિવાય નમઃ, ઓમ સત્યમ શિવાય સ્વાહા, ઓમ સર્વધરમ ગોપાય ધ્રાણે ગંધમ શર્વાય દેવાય ભૂર્નમઃ, ઓમ સર્વધરામે ગોપાય ધ્રાણે ગંધમ શર્વાય ભૂ સ્વાહા, ઓમ સર્વધરામે ગોપાય ધ્રાણે ગંધમ સર્વસ્ય દેવસ્ય પત્ને ભૂર્નમ, ઓમ સર્વધરામે ગોપાય ધ્રાણે ગંધમ સર્વપત્ને ભૂ સ્વાહા, ઓમ ભવ જલમે ગોપાય જીહ્યાય રસમ ભવાય દેવાય ભુવો નમઃ, ઓમ ભવ જલમે ગોપાય જીહ્યાય રસમ ભવાય દેવાય ભુવ સ્વાહા, ઓમ ભવ જલમે ગોપાય જીહ્વાય રસમ ભવસ્ય દેવસ્ય પત્ને ભુવો નમઃ, ઓમ ભવ જલમે ગોપાય જીહ્વાય રસમ ભવસ્ય પત્ને ભુવ સ્વાહા, ઓમ રુદ્રાગ્નિ મે ગોપાય નેત્રે રૂપમ રુદ્રાય દેવાય સ્વરોમ નમઃ, ઓમ રુદ્રાગ્નિ ગોપાય નેત્રે રૂપમ રુદ્રાય દેવાય સ્વાહા, રુદ્રાગ્નિ મે ગોપાય નેત્રે રુદ્રમ રુદ્રસ્ય પત્ને સ્વરો નમઃ, રુદ્રાગ્નિ મે ગોપાય નેત્રે રુદ્રમ રૂપમ દેવસ્ય પત્ને સ્વાહા, ઉગ્રમ વાયુ મે ગોપાય ત્વચી સ્પર્શમુગ્રાય દેવાય મહર નમઃ, ઉગ્ર વાયુ મે ગોપાય ત્વચી સ્પર્શમુગ્રાય દેવાય મહ સ્વાહા, ઉગ્ર વાયુ મે ગોપાય ત્વચી સ્પર્શમૃગ્રસ્ય દેવસ્ય પત્ન્યો મહરો નમઃ, ઓમ ઉગ્ર વાયુ મે ગોપાય ત્વચી સ્પર્શમુગ્રસ્ય દેવસ્ય પત્ને મહ સ્વાહા, ભીમ સુશિર મે ગોપાય શ્રોતે શબ્દ ભીમાય દેવાય જનો નમઃ, ભીમ સુશિર મે ગોપાય શ્રોતે શબ્દમ ભીમાય દેવાય જન સ્વાહા, ભીમ સુશિર મે ગોપાય શ્રોતે શબ્દમ ભીમસ્ય પત્ને જનો નમઃ, ભીમ સુશિર મે ગોપાય શ્રોતે શબ્દમ ભીમસ્ય દેવસ્ય પત્ને જન સ્વાહા, ઈશ રજો મે ગોપાય દ્રવ્યે તૃષ્ણામિષાય દેવાય તપો નમઃ, ઈશ રજો મે ગોપાય દ્રવ્યે તૃષ્ણામિષાય દેવાય તપ સ્વાહા, રજો મે ગોપાય દ્રવ્યે તૃષ્ણામિષસ્ય પત્ને તપો નમઃ, ઈશ રજો મે ગોપાય દ્રવ્યે તૃષ્ણામિષસ્ય પત્ને તપ સ્વાહા, મહાદેવ સ્તયમ મે ગોપાય શ્રદ્ધા ધર્મે મહાદેવાય ઋતમ નમઃ, મહાદેવ સત્યમ મે ગોપાય શ્રદ્ધા ધર્મે મહાદેવાય ઋતુમ સ્વાહા, મહાદેવ સત્યમ મે ગોપાય શ્રદ્ધા ધર્મ મહાદેવસ્ય પત્ને ઋતમ નમઃ, મહાદેવ સત્યમ મે ગોપાય શ્રદ્ધા ધર્મે મહાદેવસ્ય પત્ને ઋતમ સ્વાહા, પશુપતે પાશમ મે ગોપાય ભોક્તૃ ભોગ્યમ પશુપતે દેવાય સત્યમ નમઃ, પાશુપતે પાશમ મે ગોપાય ભોક્તૃ ભોગ્યમ પશુપતે દેવસ્ય સત્યમ સ્વાહા, ઓમ પશુપતે પાશમ મે ગોપાય ભોક્તૃ ભોગ્યમ પશુપતિ દેવસ્ય પત્ને સત્યમ નમઃ, ઓમ પશુપતે પાશમ મે ગોપાય ભોક્તૃ ભોગ્યમ પશુપતિ દેવસ્ય પત્ને સત્યમ સ્વાહા, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય સત્યમ સ્વાહા. આ પ્રમાણે સર્વપ્રથમ વિરંચી વગેરે 25 દેવતાઓનું પૂજન કરી પૂર્વોક્ત ક્રમથી મોક્ષને માટે હવન કરવું જોઈએ. હે સુવ્રતો, વરંચી વગેરેનું પૂજન હવન સૃષ્ટિ ક્રમથી કર્યા પછી ક્રમશઃ પૂર્વની જેમ પશુપતિની પત્ની તથા પશુપતિનું સમ્યક પૂજન કરીને એકાગ્રચિત્તે મંત્રો દ્વારા ચરુ આજય ઘી અને સમિધાઓ વડે હવન કરવો જોઈએ. હવનના મંત્ર આ પ્રમાણે છે. ઓમ સર્વધરામ મે ચિંદ્રિમ ઘ્રાણે ગંધમ છિંદી મેઘમ જહિ ભૂ સ્વાહા, ભૂઃ સ્વાહા સ્વઃ સ્વાહા, ભૂર્ભુવઃ સ્વાહા. આ મંત્રો દ્વારા સમિધાથી અથવા માત્ર ઘીથી 1000 અથવા 500 અથવા 108 અલગ અલગ આહુતિઓ આપીને વિરજા નામક દીક્ષા મંત્રો દ્વારા ઘીથી આહુતિ આપવી જોઈએ. ત્યાર પછી પ્રાણાદિ મંત્રો દ્વારા માત્ર ઘીની 108 આહુતિ આપવી જોઈએ. પ્રાણાદિ મંત્ર આ છે. ઓમ પ્રાણે નિવિષ્ટોમૃતમ જુહોમિ શિવો
મા વિષાબ પ્રદાહાય પ્રાણાય સ્વાહા પ્રાણાધિપતે રુદ્રાય વૃષ્કાંતાય સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ ભુવ સ્વાહા ઓમ સ્વઃ સ્વાહા ઓમ ભૂર્ભુવ સ્વઃ સ્વાહા. આ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતિ યથાક્રમ હવન કરે. ત્યાર પછી 7મા દિવસે યોગીઓ તથા શ્રાદ્ધ યોગ્ય બ્રાહ્મણોને ભોજન કરાવું. સર્વ વગેરે અષ્ટદેવતાઓના નામોથી 8 બ્રાહ્મણોની પૂજા કરી તેમને વસ્ત્ર આભૂષણ કામડી વાહન સયા યાન કાશ્ય તામ્ર વગેરેનું પાત્ર સોનું ચાંદી ગાય તલ ભૂમિ ધન અને દાસીદાસ વગેરે આ બધું આપવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ. સર્વ વગેરે અષ્ટમૂર્તિઓના પ્રકારથી 8 પિંડ પણ આપવા. 1000 બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપવી અથવા એક જ યોગ પરાયણ ભસ્મનિષ્ઠ તથા જીતેન્દ્રિય શિવ ભક્તને જ ભોજન કરાવું. 3 દિવસ સુધી ભગવાન રુદ્રને મહાચારુ નિવેદિત કરે. જીવચ્છા વિષયમાં શસ્ત્ર વર્ણિત વાતો મેં બતાવી દીધી. જીવચ્છા કરનાર વ્યક્તિ નિત્ય નૈમિત્તિક કર્મ કરે અથવા ન કરે, તેના મૃત્યુ પછી કોઈ તેનું શ્રાદ્ધ કરે કે ન કરે, કેમ કે તે સ્વયં જીવન મુક્ત છે. બધું બાંધવાના મૃત્યુથી તેને સૂતક લાગતું નથી. તે સ્નાન માત્રથી શુદ્ધ થઈ જાય છે, એમાં સંદેહ નથી. પોતાની પત્નીની શ્રાદ્ધ કર્યા પછી પુત્ર ઉત્પન્ન થઈ જાય તો બધા સંસ્કારો કરવા જોઈએ. તે પુત્ર પણ બ્રહ્મજ્ઞાની થાય. હે સુરતો, જો શ્રાદ્ધ પછી તેને ત્યાં કન્યા ઉત્પન્ન થઈ તો તે કન્યાને એકપર્ણા અથવા અપર્ણા પાર્વતી સમાન જાણવી જોઈએ. તે કન્યાના વંશમાં ઉત્પન્ન થવાવાળા પણ મુક્ત થઈ જાય છે, એમાં સંદેહ નથી. તે વ્યક્તિના જીવછાદ્ર કર્મ દ્વારા તેના માતૃ અને પિતૃપક્ષના પિતૃઓ પણ નરકથી મુક્ત થઈ જાય છે. જીવછાદ્ર કરીને દ્વિજનું મૃત્યુ થાય તો તેને જમીનમાં દાટી દેવામાં આવે અથવા તેના દાહ સંસ્કાર કરવામાં આવે. પુત્ર દ્વારા તેના અર્ધદૈહિક કૃત્ય કરવાથી તેને કોઈ દોષ લાગતો નથી. મૃત્યુ પછી તેના માટે કોઈ ક્રિયાની જરૂર રહેતી નથી. સૂતજીએ કહ્યું કે હે ઋષિઓ, બ્રહ્માજીએ પુણ્યાત્મા મુનિઓને આ બધું કહ્યું હતું. પછી તે બુદ્ધિમાન બ્રહ્માએ આ બધું સનતકુમારને કહ્યું. સનતકુમારે ભગવાન વેદવ્યાસને કહ્યું અને વેદવ્યાસજીની કૃપાથી મેં આ જાણ્યું અને તેમના આદેશથી બ્રહ્મસિદ્ધિ આપનારું આ સંપૂર્ણ રહસ્ય મેં આપને કહ્યું. આ પ્રસંગ કોઈ મુનિપુત્રને જ કહેવો જોઈએ, અભક્તને નહીં. ત્યાર પછી આવે છે 46મો અધ્યાય. લિંગમાં બધા દેવતાઓની સ્થિતિનું વર્ણન અને લિંગાર્ચનથી સર્વના પૂજનનું ફળ નિરૂપણ. ઋષિઓ બોલ્યા કે હે વિશાળ બુદ્ધિવાળા સૂતજી, રોમહર્ષણ આપે અજ્ઞાનીઓના પણ મોક્ષ માટે અમારી સમક્ષ જીવછાદ્ર વિધિનું વર્ણન કર્યું. હે સુવ્રત, રુદ્ર, આદિત્ય, વસુ, ઇન્દ્ર વગેરે દેવતા તથા શિવલિંગ મૂર્તિની સુંદર પ્રતિષ્ઠા કઈ રીતે થાય છે? વિષ્ણુ, ઇન્દ્રદેવ, ભગવાન બ્રહ્મા, અગ્નિ, યમ, નિરુતિ, મહાતેજસ્વી વરુણ, વાયુ, સોમ, યક્ષ, અમિત, આત્માવાળા કુબેર, ઈશાન તથા પૃથ્વીની ઉત્તમ પ્રતિષ્ઠા કઈ રીતે કરી શકાય છે? દુર્ગા, શિવા, હેમવતી, કાર્તિકેય, ગણનાથ, નંદી તથા અન્ય દેવતાઓ અને ગણોની શોભન પ્રતિષ્ઠા કઈ રીતે થાય છે? તેમની પ્રતિષ્ઠા વિધિનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. હે સુવ્રત, આપ સમસ્ત અર્થતત્વના જ્ઞાતા અને રુદ્રના ભક્ત છો. આપ ભગવાન વેદવ્યાસની સાક્ષાત બીજી મૂર્તિ છો. સુમંતુ, જૈમિની તથા પેલ પરમ ઋષિ રૂપે પ્રતિષ્ઠિત છે. રોમહર્ષણ તેમના જેવી ગુરુભક્તિ કરવામાં સમર્થ છે. આ પ્રકારની વિશદ વાણી ગંગાતટ પર વ્યાસજીએ સ્વયં કહી હતી. તે મહાતેજસ્વી સમાન અથવા તેમના જ રૂપવાળા આપ તેમના શિષ્ય છો. પૃથ્વી પર વ્યાસજીના શિષ્યોમાં આપ વૈશંપાયન સમાન છો. તેથી આ સમય અમને સંપૂર્ણપણે અમારી પૃચ્છાના જવાબમાં બતાવવાની કૃપા કરો. આ પ્રમાણે કહીને બધા શાંત થઈ ગયા. પછી મુનિઓ તથા તે સૂતજી સમક્ષ વિસ્મયકારી ઘટના બની. અંતરિક્ષમાં સાક્ષાત મહાદેવી સરસ્વતી આ વાણી સાથે પ્રગટ થયા કે મુનિઓનો આ પ્રશ્ન યથાર્થ છે. સંપૂર્ણ જગત લિંગમય છે અને સર્વ કંઈ લિંગમાં પ્રતિષ્ઠિત છે. તેથી બધું છોડીને તેનું સ્થાપન તથા પૂજન કરવું જોઈએ. લિંગ સ્થાપન રૂપી પુણ્યકર્મમાં સ્થાપિત અત્યંત વિસ્તૃત ખડગ દ્વારા શીઘ્ર જ બ્રહ્માંડનું ભેદન કરી તે લિંગ સ્થાપક નિશંક ભાવે મુક્ત થઈ જાય છે. હે દ્વિજો, લિંગ મૂર્તિ મહેશ્વર શિવની સ્થાપના કરીને જેમ વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, યમ, વરુણ તથા કુબેર ઈશ્વર થઈ ગયા, તે જ પ્રમાણે અન્ય લોકો પણ પોતપોતાના પક્ષોમાં પ્રધાન થઈ છે. બ્રહ્મા, શંભુ, ભગવાન વિષ્ણુ, દેવી રમા, ધરા, લક્ષ્મી, ધૃતિ, સ્મૃતિ, પ્રજ્ઞા, દુર્ગા, શચી, બાધા, રુદ્ર, બધા, વસુ, કાર્તિકેય, વિશાખ, શાખ, ભગવાન નૈગમેશ, સમસ્ત લોકપાલ, ગ્રહ, નંદી વગેરે ગણ, પ્રભુ, ગણપતિ, પિતર, મુનિગણ, કાંતિમાન, કુબેર વગેરે યક્ષ, બધા આદિત્ય, વસુ, સાંખ્ય, વૈદ્ય શ્રેષ્ઠ અને અશ્વિની કુમાર, વિશ્વદેવ, સાધ્યગણ, પશુ, પક્ષી અને મૃગ, બ્રહ્માથી લઈને સ્થાવર પર્યંત બધું જ લિંગમાં પ્રતિષ્ઠિત છે. તેથી બધું જ છોડીને યત્નપૂર્વક જો શાશ્વત લિંગની સ્થાપના કરે તો બધાની સ્થાપના થઈ જાય છે અને જો પૂજન કરે તો સર્વની પૂજા થઈ જાય છે. ત્યાર પછી આવે છે 47મો અધ્યાય. લિંગ મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ. સૂતજી બોલ્યા કે આ આકાશવાણી સાંભળીને દ્રઢ સંકલ્પવાળા તે મુનિઓએ 2 હાથ જોડી લીધા. પરમ કલ્યાણમય
તેજોમય લિંગમય તથા અવિનાશી ભગવાન શિવને મનમાં પ્રણામ કરીને સર્વ દેવતાઓના સ્વામી ઇન્દ્ર બ્રહ્મા સર્વના સ્વામી ભગવાન વિષ્ણુ દેવ ગુરુ બૃહસ્પતિ સહિત બધા શ્રેષ્ઠ મુનિઓ દેવતા અસુર અને શ્રેષ્ઠ મનુષ્ય આ બધાએ પોતાને શિવલિંગમય અનુભવ કર્યો. આ સાંભળીને 6 કુળોના મુનિ બધું જ છોડીને સમાહિત થઈ લિંગ પ્રતિષ્ઠા કરવા માટે તૈયાર થયા. આગળની કથા આવતીકાલે.